તો પેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, જેને કહેવાય છે રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કેવી? તો કે જેમાં ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય આ બધી સંખ્યાઓ આવેલી હોય. આપને એમ થાય કે એ બધી કેવી સંખ્યા, કયા ગણ? તો કે આપણે એન ગણ શીખા હોય. એન ગણ છે જેને આપણે કહીએ છીએ નેચરલ સેટ. બરાબર, સેટ એટલે ગણ, નેચરલ. બરાબર, જેને આપણે લખીએ છીએ નેચરલ. તો એમાં માત્ર ધન સંખ્યાઓ આવે. કેવી? ધન સંખ્યા. 1 2 3 4 1 2 3 4 આ બધી સંખ્યાઓ જે નેચરલ સેટ કહેવાય, એટલે કે ધન સંખ્યા કહેવાય. બરાબર. એના પછી ડબલ્યુ, જેને આપણે કહીએ છીએ હોલ નંબર. બરાબર, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં 0 અને ધન આવે. પૂર્ણ સંખ્યાઓમાં કઈ આવશે? 0 અને ધન સંખ્યા. એના પછી ઝેડ, જેને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. અને ઇંગ્લિશમાં આપણે ઇન્ટેજર કહીએ છીએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા હોય? તો કે 0 આવે, ધન સંખ્યાઓ આવે અને ઋણ સંખ્યાઓ આવે. બરાબર. એના પછી ક્યુ એટલે કે સમય સંખ્યા ગણ. સમય સંખ્યાઓ, જેને આપણે ઇંગ્લિશમાં રેશનલ નંબર કહીએ છીએ. તો સમય સંખ્યા એટલે શું? તો કે જેમાં અંશ અને છેદ આવતું હોય, પણ શરત એટલી છે કે અંશ છે એ ઝેડમાંથી આવે. એટલે કે ઝેડ એટલે 0 ધન કે ઋણ લઈ શકો અંશમાં, અને છેદ છે છેદ એ તમારે એનમાંથી લેવાનું છે. એન એટલે નેચરલ, મતલબ કે ધન સંખ્યા. છેદ હંમેશા ધન જ લેવાનો છે, અને અંશમાં તમે 0 ધન કે ઋણ લઈ શકો. ઓકે, આને બિલોંગ્સ ટુ વચાય આપણે આગળ લેક્ચરમાં વાત કરી ગયા છે. એના પછી આઈ, જેને કહેવાય છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ, જેને કહેવાય ઇરેશનલ સેટ. અસમય સંખ્યા એટલે જે સંખ્યા છે સમય ના હોય. જે સંખ્યા સમય ન હોય. બરાબર, જે સંખ્યાઓ સમય ના હોય. દાખલા તરીકે તમે લખો વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. બરાબર. તો હવે આવી સંખ્યા છે, આના છેદમાં કાંઈ ન હોય તો 1, તો છેદ છે એ એનમાં આવી જાય, પણ અંશ છે એ ઝેડમાં આવતું નથી. ઝેડમાં આવવા માટે 0 ધન કે ઋણ હોવું જરૂરી છે. એના પછીનો ગણ છે આર, જેને કહેવાય વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓ, જેને આપણે કહીએ છીએ રિયલ નંબર, કે જેની અંદર આ બધી જ સંખ્યાઓ આવતી હોય. એટલે કે કઈ કઈ એમાં સંખ્યા આવશે? તો એમાં 0 આવે, ધન સંખ્યાઓ આવે, ઋણ સંખ્યાઓ આવે, સમય સંખ્યાઓ આવે, અસમય સંખ્યાઓ આવે. બરાબર. પછી તો કે પૂર્ણાંકમાં આવી ગયું હોય. પૂર્ણાંક લ્યો તો એ પણ ઝેડ, એટલે કે પૂર્ણાંક સંખ્યા આવે, અપૂર્ણાંક સંખ્યા આવે. બરાબર. આ બધી જ સંખ્યાઓ છે એ આરમાં આવેલી હોય છે. તો આપણે આ વાતનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે વાસ્તવિક સંખ્યાની અંદર 0 ધન ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક સમય અસમય આ બધી જ સંખ્યાઓ આપણે લઈને આગળના મુદ્દા ઉપર જવાના છીએ. બરાબર.
વાસ્તવિક સંખ્યાઓમાં એક જ એવી સંખ્યા છે કે જેનો સમાવેશ એમાં થતો નથી, અને એ જે સંખ્યા છે એ છે સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર. બરાબર. હવે આ જે સંકર સંખ્યાઓનો ગણ છે જેને સી વડે દર્શાવાય, આ એક જ એવી સંખ્યાનો ગણ છે કે જે આર ગણમાં આવતું નથી. પણ આ તમારે 10મા ધોરણ સુધી કોર્સમાં સંકર સંખ્યાઓ છે નહીં. તમે 11મા ધોરણમાં સાયન્સમાં જઈ એ ગ્રુપ રાખી અને જ્યારે 5મું ચેપ્ટર ભણશો ત્યારે તમે આવશે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ. બરાબર. ત્યારે આપણે આ ચેપ્ટરની આગળ વાત કરશું. રેડી? તો સંકર સંખ્યાઓ છે એને કહેવાય કોમ્પ્લેક્સ નંબર્સ. આ એક જ એવી સંખ્યા છે કે જે આરમાં આવતી નથી. બાકી એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આઈ આ બધી જ સંખ્યાઓ કયા ગણમાં આવેલી હોય? આર ગણમાં. બરાબર. તો આર ગણમાં આવતી સંખ્યાઓ લઈ અને આપણે આગળના ટોપિકમાં હવે જાશું. આપણે મૂળ ચેપ્ટરની શરૂઆત કરશું. ઓકે. તો આપણે આપણો પહેલો ટોપિક શરૂ કરીએ. તો સૌથી પહેલો મુદ્દો આપણને આપેલો છે યુક્લિડની ભાગવિધિ. યુક્લિડની ભાગવિધિ. યુક્લિડ છે એને ભૂમિતિનો પ્રણેતા કહેવાય છે. એટલે કે સૌથી છેલ્લામાં છેલ્લું લેટેસ્ટ ભૂમિતિ છે એ યુક્લિડના નામે છે. ભાગવિધિ એટલે શું? તો કે ભાગાકાર કરી અને ભાગફળ અને શેષ મેળવવાની ક્રિયાને ભાગવિધિ કહેવાય. આપણે કોઈ પણ ભાગાકાર કરીએ છીએ. બરાબર. અહીંયા દાખલા તરીકે આપણે એ લખીએ છીએ, અહીંયા હું બી લખું છું, અહીંયા હું ક્યુ લખું અને ભાગાકાર કરી અને શેષ વધે એને હું આર લખું છું. બરાબર. તો આપણને ખબર છે કે કોને શું કહેવાય છે. આ એ છે, એ જે ભાગાકારમાં એને આપણે કહીએ છીએ ભાજ્ય. બી જેને આપણે કહીએ છીએ ભાજક. આ ક્યુ છે એને આપણે કહીએ છીએ ભાગફળ. બરાબર. અને આર છે, આર એને આપણે કહીએ છીએ શેષ. તો આ ભાગાકાર આપણે વર્ષોથી આ શીખતા આવીએ છીએ કે ભાજ્ય એ, આ ભાજક, ભાગફળ અને શેષ. હું એક સામાન્ય એક ભાગાકાર લખું. દાખલા તરીકે તમે 7 ભાગ્યા 2 કરો. બરાબર. તો 2, 3, 6 કેટલા વધ્યા? 1. તો હવે 7 છે, 7 એ કોના જેટલો થાય? તો કે 7 છે આ ભાજક, એને ગુણ્યા તમે ભાગફળ કરો અને વત્તા તમે શેષ કરો. એટલે જો 7 થતા હોય, 3, 2, 6, 6 વત્તા 1 એટલે 7. બરાબર. તો આમાંથી આપણને ખબર પડે કે હંમેશા ભાજ્ય છે, ભાજ્ય એટલે કે આ એ ભાજ્ય બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. બરાબર. એટલે કે ભાજ્ય આપણી પાસે હતું એ બરાબર આ બી ક્યુ પ્લસ આર. પણ ક્યારે એવો ભાગાકાર ના હોય કે આ ભાજક છે, ભાજક એના કરતાં કોઈ દી શેષ મોટી ના હોય અને હોય ભાગાકાર ખોટો હોય. બરાબર. એટલે કે આ ભાજક કરતાં શેષ હંમેશા કેવી હોય? નાની. હવે દાખલા તરીકે તમે 6 ભાગ્યા 2 કર્યા હોત તો 2, 3, 6 તો 0. જો 6 લીધા, 7 લીધા. બરાબર. ધારો કે મેં 9 લીધા હોત, 9 ભાગ્યા 2 કરું તો 2, 4, 8 કેટલા વધે? 1. તમે જો શેષ કાં 0 વધે છે અને કાં તો આના કરતાં નાના છે. જો
છે. એટલે એના માટે આપણે એક અગત્યનું સૂત્ર ધ્યાન રાખવાનું કે શેષ છે, શેષ આ એ હંમેશા આ શેષ કાં 0 થાય અથવા 0 કરતાં મોટા હોય. શેષ કાં 0 થાય અથવા 0 કરતાં મોટા હોય, પણ એ હંમેશા બી કરતાં કેવું હોય? નાનું. બી એટલે કે ભાજક. ભાજક કરતાં શેષ હંમેશા કેવી હોય? નાની. બરાબર. તો આપણે આ સૂત્રને ધ્યાન રાખશું કે એ બરાબર બી ક્યુ પ્લસ આર, પણ આર કેવો? તો કે 0 અથવા 0થી મોટા પણ બી કરતાં નાના. બી એટલે કોણ? તો કે બી એટલે ભાજક. ભાજક કરતાં શેષની કિંમત હંમેશા કેવી હોય? નાની. બરાબર. ક્લિક થઈ ગયું. શેષ હંમેશા ભાજક કરતાં કેવું હોય? નાનું. અને ભાજ્ય બરાબર આ ભાજ્ય છે હો, ધ્યાન રાખજો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, આ બેનો ગુણાકાર વત્તા શેષ. બરાબર. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે ભાગાકાર કરી અને ભાગફળ અને શેષ આપણે મેળવવાનું. બરાબર. તો સૌથી પહેલાં આ યુક્લિડે આપણને ભાગાકાર કરી, આજે આપણે ભાગાકાર કરીએ છીએ, ભાગાકાર કરી અને ગુસા મેળવવાની રીત આપી હતી. ગુસાઅ મેળવવાની રીત. બરાબર. તો સૌથી પહેલો પ્રકાર કે યુક્લિડની રીતે ગુસા મેળવો. બરાબર. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટા મોટું, સામાન્ય એટલે કે સરખું, અવયવ એટલે ભાગ. તમને જે સંખ્યા આપે એમાંથી વધારેમાં વધારે સરખું હોય એ તમારે લઈ લેવાનું. બરાબર. જો વર્ષો પહેલાં આપણે સામાન્ય વાત હવે શીખવાડતા, દાખલા તરીકે 8 હોય, 8 તો આપણે એના ભાગ પાડીએ 2 2 4, 4 2 8. નાનામાં નાના ભાગ પાડવાના. કેવા ભાગ? નાનામાં નાના, જેને આપણે અવિભાજ્ય ભાગ કહીએ છીએ. હવે આના ભાગ પડે નહીં. પછી ધારો કે આપણે 12 લીધા હોય તો 12ના હું ભાગ પાડું તો 2 3 6, 6 2 12. બરાબર. તો બેયમાં સરખું હોય એવું કોણ? તો કે એક તો 2, એટલે એક વખત 2 લઈ લીધા. તમને એમ લાગે હજી બેયમાં 2 સરખા છે તો હજી પાછા 2 લઈ લ્યો. તો 2 ગુણાકારમાં 2 એટલે કેટલા? 4. તો આપણને ગુસા મળી ગયો. ગુસા કેટલો મળ્યો? 4. પણ આ આપણે અવિભાજ્ય ભાગ પાડીને લખ્યું છે. યુક્લિડે તો ભાગાકાર કરીને કીધું છે. બરાબર. તો આ સામાન્ય રીત થઈ કે ભાગ પાડી અને આપણે શું મેળવ્યું? ગુસા. હવે આપણે આ જ વાતને યુક્લિડ માટે લઈ જાય. આપણે સંખ્યા લીધી છે 8 અને 12. બરાબર. જોજો આપણી પાસે સંખ્યા કઈ છે? 8 અને 12. રેડી? આ બે સંખ્યા છે. તો આમાંથી સૌથી મોટી સંખ્યા છે 12. આ 12 છે, 12 એ 8 કરતાં મોટા છે. બરાબર. જોજો ધ્યાનથી, એક જ દાખલામાં જોશો એટલે પાકું આવડી જ જશે. તો હવે આપણે 12 મોટા છે તો સૌથી પહેલાં 12 ભાગ્યા 8 કરવાના. 8 ભાગ્યા 12 ન થાય. બરાબર. આપણે આવડે છે. તો 8 ભાગ્યા 12 કરશું તો 8 એકુ 8. કેટલા વધશે? 4. બરાબર. તો સૌથી પહેલાં આપણે હમણાં જ આપણે લખતા શીખ્યા કે ભાજ્ય છે, ભાજ્ય કયું છે? તો કે 12. એના બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ. બરાબર. તો 12ને 8થી ભાંગો, 8 એકુ 8. કેટલા વધ્યા? 4. તો આ આપણી પાસે ભાજ્ય હતું. એ કોના જેટલું હોય? તો કે ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે એનાથી આગળ જે ભાજક છે, જોજો બરાબર ધ્યાનથી, ભાજક છે આને, એના કરતાં શેષ તો નાની જ હોય. તો હવે એ બેનો ભાગાકાર કરવાનો. 8 ભાગ્યા 4 તો 4 2 8. તો હું મળ્યું 0. તો આપણે પાછું લખશું.
હવે આપણી પાસે ભાજ્ય બરાબર કેટલા છે તો કે 8 ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર. તો હવે અહીંયા શેષ છે એ 0 છે પણ ગુસા ક્યારેય 0 હોય નહીં. શું કામ? ગુસા એટલે આપણે ભાગ પાડ્યા હોય ગુણાકારમાં અને ગુણાકારમાં તટસ્થ ઘટક એટલે જેને આપણે એકમ ઘટક કહીએ છીએ એ કેટલો હોય 1. એટલે જ્યારે કાંઈ ગુસા ન હોય ત્યારે કેટલો હોય 1. પણ આમાં જ્યારે તમે યુક્લિડથી ગણો છો ત્યારે શેષ 0 આવે તો તમારે એની ઉપરની સંખ્યા જોવાની છે શેષ બરાબર. એની ઉપરની સંખ્યા જોશો તો કેટલી મળે છે આપણને 4. એટલે કે આનો જે ગુસા છે ગુસા એ આપણને કેટલો મળશે 4. દાખલા તરીકે મેં 5 અને 7 લીધા હોત બરાબર. તો હવે હું 7 ભાગ્યા 5 કરું તો 5 એકુ 5 કેટલા વધ્યા 2 બરાબર. હવે મારે 7 છે તો 7 બરાબર આપણે મળ્યા ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે મારે 5 ને 2 થી ભાંગવાના છે. 5 ભાગ્યા 2 તો 2 2 4 કેટલા વધ્યા 1. તો 5 બરાબર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર. હવે મારે 2 ને 1 થી ભાંગવાના છે તો 1 2 2 0. તો 2 બરાબર 1 ગુણ્યા 2 વત્તા 0 બરાબર. તો હવે 0 તો હોય નહીં તો આપણે 0થી ઉપરની સંખ્યા લેવાની. તો 0ની ઉપર કેટલા છે 1. તો આનો ગુસા કેટલો થશે 1 બરાબર. એટલે કે જ્યારે બે સંખ્યામાં કાંઈ સરખું નથી તો 5 એકુ 5 અને 7 એકુ 7 બેયમાં કાંઈ સરખું ના હોય તો 1 તો હોય જ. એટલે ઓછામાં ઓછો ગુસા કેટલો થાય 1. રેડી. તો આ આપણે યુક્લિડની વાત કરી કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પણ શેષ 0 આવે તો એની ઉપરની સંખ્યા જોઈ લ્યો એનો શું મળશે ગુસા બરાબર. તો આ પહેલી રીત યુક્લિડની રીતે ગુસા. હવે આપણે સ્વાધ્યાયના દાખલામાં જઈએ બરાબર. આમાં પણ આ સ્વાધ્યાય છે પહેલું ચેપ્ટર એ બોર્ડમાં 4 માર્કનું પૂછાય છે અને 4 માર્કમાં મોટે ભાગે 1-2 માર્કનો દાખલો અને 2-1 માર્કની ખાલી જગ્યા હોય છે. એટલે મોટા સાબિતીના દાખલા આપણે આમાં પણ વચ્ચે લેશું નહીં, એને આપણે છેલ્લે રાખશું બરાબર. જો સૌથી પહેલાં રકમ આપેલી છે 135 અને 225. 135 અને 225 બરાબર. આ પહેલો દાખલો છે. યુક્લિડની રીતે આપણે ગુસા જોઈએ છે. તો મોટી સંખ્યા છે 225. 225 ગ્રેટર ધેન 135 બરાબર. તો આપણે સૌથી પહેલાં 225 છે 225 એને આપણે 135થી ભાંગશું. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરીએ બરાબર. તો 135 એને ગુણ્યા 2 કરશો તો 270 થઈ જશે. 135 એકુ 135 બરાબર. આમાં ભાગાકાર સામાન્ય આવડશે એટલે બધાય દાખલા આવડે એવા છે. 5માંથી 5 જાય તો 0. 22માંથી કેટલા બાદ કરવાના છે 13. એટલે આપણી પાસે વધશે અહીંયા કેટલા 9. જો આના કરતાં નાનું છે. હંમેશા ભાજક કરતાં શેષ નાનો હોવો જોઈએ બરાબર. હવે આપણે પહેલાં ભાગાકાર કરી લઈએ પછી એકારે લખતા જઈશું. હવે 135 એને આપણે કેટલા વડે ભાંગશું તો કે 90. 135 એને ભાંગ્યા 90 તો 90 એકુ 90. કારણ કે 90 ગુણ્યા 2 કરશો તો 180 થઈ જાય બરાબર. તો આ કેટલા વધશે આપણી પાસે 5. 13માંથી 9 ગયા એટલે 4 બરાબર. હાલો હવે 90 ને કેટલા વડે ભાગશું આપણે 45 બરાબર. તો 90 એને ભાંગ્યા 45 તો 45 2 90 એટલે શું વધશે 0 બરાબર. તો આને આપણે બધાને લખશું
તો જો સૌથી પહેલાં ભાજ્ય છે 225, એના બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર. પછી છે 135, 135 બરાબર ભાજક 90 એને ગુણ્યા 1 પ્લસ કેટલા થશે 45. પછી ભાજ્ય છે 90, 45 ગુણ્યા 2 પ્લસ 0. તો મેં હમણાં જ કીધું 0 તો ગુસા હોય નહીં, તો એની ઉપરની સંખ્યા જોવાની. એની ઉપરની સંખ્યા જોશો એટલે કેટલી મળશે 45. 45 છે એ આપણને શું મળશે ગુસા, બરાબર. પછી બીજો દાખલો છે, એની રકમ છે 196 અને 38,220. 196, 38,220, બરાબર. તો ગમે એટલા દાખલા લ્યો, ગમે એવા આંકડા આપે, મૂળ વાત એક જ છે. મોટી સંખ્યા છે 38,220 ગ્રેટર ધેન કેટલા થશે 196. તો 38,220 એને ભાંગ્યા આપણે કેટલા કરશું 196, બરાબર. તો 196 એને ગુણ્યા 2 કરીએ, આને 196 ગુણ્યા આપણે 2 કરીને જોઈ લઈએ. દાખલા તરીકે હું આને 200 લઈ લઉં. 196 છે, કેટલા લઈ લો 200. 200 ને ડબલ કરી નાખો એટલે થશે 400. અહીં મેં 4 વધાર્યા હતા, તો 4ના ડબલ એટલે 8 બાદ કરી દો તો 100 અહીંયા થઈ જશે 392. તો એક જ ભાગ આવશે 196, બરાબર. ગુણાકાર તમે સામાન્ય રીતે ગણી શકો. એ હવે અહીં 10 કો લઈ લે, 10 ને 2 12, 12માંથી 6 ગયા એટલે 6. અહીંયા કેટલા વધશે 7 એટલે 37. 37માંથી કેટલા બાદ કરવા છે તો કે 19, બરાબર. તો 37માંથી આપણે 19 બાદ કરવા છે, પાછો 10 કો લઈ લે 17. 17માંથી 9 જશે એટલે 8. 2માંથી 1 ગયા એટલે 1. તો જો આના કરતાં નાનું આવી ગયું. હવે તો કે ઉપરથી ઉતારીએ 2, 1862. તો 196, બરાબર, એને આપણે 10 વડે જો ગુણીએ ને તો 1960 થાય. એટલે 10 વડે નહીં ગુણીએ નહીં થાય, બરાબર. તો 9 વડે ટ્રાય કરીએ. તો 9 6 54, 5 9 9 81, 81 ને 5 86, 8 9 1 9 ને 8 17, બરાબર. તો 9 ભાગ આવશે 1700 ને કેટલા થશે 64, બરાબર. મેં તમને કીધું ને ખાલી ગુણાકારને સાદો ભાગાકાર, આને સિવાય કાંઈ નથી. હવે આપણે આના બાદ બાકી કરીએ તો 12માંથી 4 જાય એટલે 8, બરાબર. અહીંયા આવશે 5 15, 15માંથી 6 બાદ કરીએ એટલે 9. અહીંયા આવશે 7, 17માંથી 17 ગયા એટલે 0. ઉપરથી ઉતારીએ આપણે 0, 980. તો 196 છે એટલે આપણે અંદાજે 200 ગણીને જઈએ તો 200 ચોખ્ખું 800, 250 કરશું તો કેટલા થશે 1000. તો આને આપણે 5 વડે ગુણીને જોઈ લઈએ તો 5 6 30, 3 9 5 45 ને 3 48, 4 5 1 5 ને 4 9. તો 5 ભાગ હાલશે, 5 ભાગ હલાવશો એટલે કેટલા થઈ ગયા 980, બરાબર. તો આમાં તો આપણી પાસે એકવારમાં જ શેષ 0 આવી જાય છે. તો 38,220 એના ભાગ પડ્યા 196 ગુણ્યા 195 પ્લસ શેષ 0. આપણને થાય કે સાહેબ શેષ તો 0 આવી ગયું. એની ઉપર હોય ગુસા, પણ એની ઉપર તો ખાલી છે. પણ તમને કોઈ સંખ્યા આરે ગુસા કીધું તો 38,220 છે, એના ભાગ આ પડ્યા, આ ભાગ પડ્યા. અને બીજી સંખ્યા આપણને કઈ આપી હતી જેની યાર આપણે ગુસા જોતો હતો તો કે 196. તો એ લઈને જોઈ લેવાય.
196 બરાબર એના ભાગ પાડો તો 196 એકો 196. તો બેયમાં સરખું હોય એવું આપણને શું મળ્યું જેને આપણે ગુસા કહીએ છીએ? તો કે બેયમાં સરખું હોય એવું છે 196 બરાબર. તો આપણે ગુસા કેટલો મળશે? તો કે 196. તો શું કર્યું? ફરીથી 196 વડે આનો ભાગાકાર કર્યો તો 196 ગુણ્યા 195 કરો, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ તો 0 જ છે. તો 196 ગુણ્યા 195, 196ને આપણે ભાગ પાડ્યા 196 એકુ 196. બીજા તો ભાગ પાડવાની જરૂર નથી કારણ કે ઓલરેડી બેમાં સરખા કેટલા છે? 196. તો આનો ગુસા કેટલો થશે? 196. ઓકે. જો એની આગળ હજી એક ગણીએ 867 અને 255. માત્ર સંખ્યાઓ બદલશે, રીત નહીં બદલે બરાબર. આને આપણે યુક્લિડની રીતે ગુસા મેળવવું છે એટલે આપણી પાસે 255 એ નાની સંખ્યા છે, 867 બરાબર એ મોટા છે કોના કરતાં? 255. તો 867 એને ભાંગ્યા 255. હવે 255 છે અને આપણે 250 ગણીએ અંદાજે તો 250 ગુણાકારમાં 3 કરીએ ને તો 750 થાય. જો 4 કરીએ તો 1000 થઈ જાય એટલે 4 તો ભાગ હાલશે નહીં બરાબર. તો આપણે 3 ગુણાકાર કરીને જોઈ લઈએ. 255 એને ગુણ્યા 3 તો 3 5 15, 3 5 15 ને 1 16, 3 2 6 ને 1 7. તો 3 ભાગ હાલશે બરાબર. 765 એટલે આ થશે 2, આ 0 1 બરાબર. હવે 255 એને ભાંગ્યા આપણે કેટલા કરશું? 102. તો 255 એને ભાંગ્યા 102. તો 102 એને ગુણ્યા 2 કરશો એટલે 204 થશે. તો 2 ભાગ હાલશે 204. તો વધશે કેટલા? તો કે 1, અહીંયા 5, આ તો 0 બરાબર. તો હવે 102 એને ભાંગ્યા 51. તો 51 એને ગુણ્યા આપણે 2 કરીએ તો 2 એકુ 2 ને 2 5 10. તો કેટલા થઈ જશે? 0 બરાબર. તો આને આપણે યુક્લિડની ભાગવિધિ પ્રમાણે લખી નાખીએ તો 867 ભાજ્ય બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પછી 255 બરાબર 102 એને ગુણ્યા 2 પ્લસ 51 બરાબર. ભાજ્ય બરાબર ભાજક એને ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પછી છે 102 બરાબર 51 ગુણ્યા 2 પ્લસ 0 બરાબર. તો હવે અહીં છેલ્લે 0 આવ્યા પણ 0 તો ગુસા હોય નહીં તો એની આગળ કેટલા છે? તો કે 51. તો આપણને જે ગુસા મળશે ગુસા એ કેટલો થશે? 51 બરાબર. તો આ આપણે ગણ્યું યુક્લિડની રીતે ગુસા મેળવવાની રીત. હવે એમાં પહેલો પ્રશ્ન છે એટલે કે દાખલા નંબર 1, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવિભાજ્ય ના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બરાબર. અવિભાજ્ય એટલે આપણે જાણીએ છીએ કે જેના ભાગ પડે નહીં બરાબર. ભાગ પડતા બંધ થઈ જાય એવા ગુણાકાર સ્વરૂપે આપણે લખવું છે. તો એમાં જો રકમ આપેલી છે એ જોતા જાય છે. પહેલો દાખલો છે 140. હવે પહેલું આપણને આપેલું છે 140, એના આપણે ભાગ પાડવાના છે સામાન્ય. તો 140 છે એના આપણે ભાગ પાડીએ પણ ધ્યાન રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાથી. તો જો 140માં છેલ્લે 0 છે
એટલે 0, 2, 4, 6 કે 8 હોય તો 2થી ભાગ પડે. તો આપણે આના 2થી ભાગ પાડીએ. બરાબર, 2થી ભાગ પાડશું એટલે 2થી ભાંગીએ એટલે કેટલા થશે? 70. પછી 70 છે 70, તો પાછા 2થી ભાગ પાડીએ તો 2 ગુણાકારમાં કેટલા થશે? 35. બરાબર, 35ના પાછા ભાગ પાડીએ તો 5 ગુણાકારમાં 7. તો 140ના આપણી પાસે ભાગ પડી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય. બરાબર. પછી બીજો દાખલો છે 156. બીજો છે 156. તો આપણે 156ના ભાગ પાડવાના છે. તો 56 એટલે છેલ્લે 6 છે એટલે 2થી ભાગ પાડીએ તો 2થી ભાગ પાડીએ તો 2 7 14, 1 વધ્યા 16, 2 8 16. તો 2થી ભાગ પાડશું એટલે 78. પાછા 2થી ભાગ પાડીએ તો 2થી ભાગ પાડશું એટલે 39 થશે. 39 2 78. હવે અહીંયા છેલ્લે 9 છે એટલે 3થી ભાગ પડશે. 9 ને 3 12 છે એટલે 13 39. હવે બેમાંથી એકેયના ભાગ પડે નહીં. ઓકે, તો 156ના આપણને ભાગ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર. તો આવું છે ને આપણે જે અવિભાજ્ય અવયવ પાડ્યા તો જો આમ એક ઓલું કેમ વૃક્ષ હોય એમાંથી આમ ડાળી ફૂટતી હોય એમ જ આમ ડાળી આમ ફૂટતી હોય એવું દેખાય. બરાબર, એટલે આને છે ને એ અવિભાજ્ય જે અવયવ પાડ્યા હોય તો અવયવ વૃક્ષ તરીકે એને નામ આપ્યું હોય. પછી ત્રીજો છે 3825. 3825. બરાબર, તો એના આપણે ભાગ પાડવાના છે. તો 3825 એટલે છેલ્લે કેટલા છે? તો કે 5. તો આપણે 5થી ભાગ પાડી શકીએ. 5થી ભાગ પાડીએ તો 5 7 35. 38માંથી 35 ગયા એટલે વધશે 3, ઉપરથી ઉતારીએ એટલે 32. 5 6 30, 2 વધ્યા 25, 5 5 25. તો 2થી ભાગ પાડશું તો 5થી ભાગ પાડશું તો 765. બરાબર. પછી એનાથી આગળ છેલ્લા અહીંયા 5 છે તો પાછા 5થી ભાગ પાડશું તો 5 એકુ 5, 2 વધ્યા 26, 5 5 25, 1 વધ્યા 5, 5 3 15, 153. બરાબર. હવે તો કે આમાં 2થી ભાગ નહીં પડે. છેલ્લો આંકડો 3 છે. 5થી એ નહીં પડે, પણ 5 ને 3 8 ને 1 9 બધાનો ઘટકનો સરવાળો કરીએ તો 9 થાય છે અંકોનો સરવાળો. રેડી? તમને યાદ હોય તો 10મા ધોરણમાં સૌથી પહેલો લેક્ચર એમાં મેં તમને વિભાજ્યની બધી ચાવીઓ શીખવાડેલી છે. બરાબર, કોઈ ના જોયું હોય તો આપણો સૌથી પહેલો વિડીયો જોઈ લેજો. એમાં બધી ચાવીઓ આપણે શીખવાડેલી છે. તો 9 છે, 5 ને 3 8 ને 1 9. 9 હોય તો 3થી ભાગ પડે તો 3 5 15 ને 3 એકુ 3, 5 ને 1 6 થયા, સરવાળો 6 થયા. પાછી 3થી ભાગ પડે 17 3 51 થઈ ગયું. તો આપણને 3825ના ભાગ મળ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 17. બરાબર. એના પછી 3825 પછી આપણને આપેલા છે 5005. આપણને જે સંખ્યા આપેલી છે એ છે 5005. તો આમાં છેલ્લે 5 છે જ તો આપણે 5થી ભાગ પાડી જ શકવાના છે. બરાબર. તો આને આપણે 5થી ભાગ પાડીશું. 5થી ભાગ પાડીએ તો 1001. બરાબર. હવે અહીંથી પ્રોબ્લેમ સાચો શરૂ થયો હોય. જો સરવાળો કરો તો 1 ને 1 2 થાય એટલે 3થી ભાગ ના પડે. 0 2 4 6 8 નથી એટલે 2થી પણ ભાગ ના પડે, 5થી ના પડે. તો આપણી પાસે
સંખ્યાઓ જોવા જઈએ તો આપણે 2થી ભાગ પાડતા હોય, 3થી ભાગ પાડીએ, બરાબર. 2થી ના પડે. હવે 4થી જોવું હોય તો છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા, તો કે છેલ્લા 2 અંકથી 0 1 છે, તો કે 4થી ભાગ નહીં પડે, બરાબર. 2 3 4 5. પછી 6થી, તો કે 2 3 નથી એટલે 6નો તો પ્રશ્ન નથી, એટલે આટલી બધી સંખ્યા તો આપણા માટે બંધ થઈ ગઈ છે. હવે આપણે તો કે આગળ અવિભાજ્ય સંખ્યા એટલે આપણે 7થી શરૂ કરીએ. ક્યારે ભાગ આલે એ ખબર નથી, પણ ભાગાકાર કરવો પડે. 1001 એને આપણે 7થી ભાંગીએ, બરાબર. તો 7 એકુ 7, 10માંથી 7 ગયા એટલે 3, 0, 7 4 28, કેટલા વધશે 2, 1, 7 3 21 થઈ ગયું. તો 1001ના ભાગ પડશે 7, એના ગુણાકારમાં 143, બરાબર. હવે આપણે જોવાનું છે કે 7 છે એના ભાગ તો નહીં પડે. પછી છે 143. 143માં 4 ને 3 7 ને 1 8 થાય, સરવાળો 8 થાય એટલે 3થી ભાગ પડે નહીં, બરાબર. તો આપણે 143 છે, 7થી ભાગ પાડવા જાય તો 7 2 14, 7થી પણ નહીં પડે. તો હવે એના પછી અવિભાજ્ય સંખ્યા 11 આવે, તો આપણે 11થી ટ્રાય કરીએ, કારણ કે 9 10 તો થાય નહીં. 11 11 એકુ 11, કેટલા વધ્યા 3, 33, 11 3 33. તો 143ના ભાગ પડ્યા 11 ગુણાકારમાં 13, બરાબર. એટલે આપણે ફાઇનલ 5005ના ભાગ મળ્યા ક્યાં? 5 × 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13, બરાબર. તો આ 5005. એના પછી નો દાખલો આપ્યો છે, એમાં છે 7429. 7429, બરાબર. આને આપણે ભાગ પાડવા છે. હવે 7429 છે, બરાબર. તો આમાં આપણે જોવા જઈએ તો પહેલાં આપણે બધા અંકોનો સરવાળો કરી લઈએ. તો 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 કરશું, બરાબર. 13 ને 9 તો 22 થશે, મતલબ 3થી ભાગ પડશે નહીં. નથી 2થી ભાગ પડતા, નથી 3થી ભાગ પડતા, 4થી ના પડે કારણ કે છેલ્લા 29 છે, 5થી ના પડે. એટલે આપણે અવિભાજ્ય સંખ્યાથી શરૂ કરીએ. દાખલા તરીકે તમે 7થી શરૂ કરો તો અહીંથી અમુક ભાગ આવડી જાય. 7 એકુ 7, 7 6 42 થાય, પણ અહીંયા 7થી ભાગ પડે નહીં, બરાબર. તો 7 નહીં થાય. તો 8 9 10 તો વિચારવાના જ નથી આવતા. તો હવે આપણે જઈએ 11. તો આપણે એને 11થી ભાગ પાડીએ, થાય છે કે નહીં એ જોવું પડશે. 7429 એને ભાંગ્યા 11, તો 11 6 66, બરાબર. તો વધશે 66 ને 4 70 એટલે 4 એટલે વધશે 8. ઉપરથી ઉતારીએ 2 82. તો 11 7 77, તો કેટલા વધશે 5 59. તો 11થી ભાગ પડે નહીં, બરાબર. ચાલો 11થી ભાગ નહીં ચાલે. તો હવે 11 પછી આપણે જઈએ 13. તો 13 5 65. તો આપણી પાસે વધશે 5 આ અને 4 આ એટલે 5 ને 4 9, 92, બરાબર. તો 13 7 91, તો કેટલા વધશે 1 19, બરાબર. તો 19 વધશે તો પણ ભાગ પડશે નહીં 13થી. તો આપણે 14 ન લઈએ, 15 ન લઈએ કારણ કે એમાં વિભાજ્ય છે. 16 17થી ભાગ પાડીએ તો 17 ચોખ્ખું 59. તો કેટલા વધશે? તો કે 2 ને 4 6 62, 17 3 51 એટલે વધશે 1 1 19, બરાબર. 119 આવ્યા. તો 17 ને તમે 7 ગુણશો, તમને ઘડી આવડતા જ હોય છતાંય ગુણાકાર
ખબર પડે કે આ રીતે ગણી શકાય. 17 7 કરો એટલે 7 7 49, 7 એકુ 7 ને 4 11. બરાબર. તો 17 7 કરશો, 17 7 એટલે કેટલા થઈ ગયા? 119. તો આના ભાગ પડ્યા 17, એના ગુણાકારમાં 437. બરાબર. 10મા ધોરણમાં આપણે શરૂ કર્યું ત્યારે પહેલાં જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે 11 થી 20ના ઘડિયા, 1 થી 25ના વર્ગ અને 1 થી 10ના ઘન, આટલું પહેલાં ક્લિયર હોવું જોઈએ. બરાબર. હાલ હવે 437 છે. તો 4 ને 3 7 ને 7 14. તો સરવાળો કરીએ તો 14 થાય. તો 14 છે આમાં, એ ક્યાંય ભાગ પડે નહીં 14ના. તો હવે આપણે માનો કે તમે 7થી જોશો, આના તમે 7થી ભાગ પાડો તો 7 7 49 થાય, 7 6 42. કેટલા વધે? 1 17. નહીં પડે 7થી ભાગ. બરાબર. તો 7થી ભાગ નહીં પડે તો આપણે 11થી લઈએ. 11 3 33. તો કેટલા વધશે? 10 107. તો કે 11થી એ નહીં પડે. આવું જોતાં શીખવાનું. પછી તમે 13થી શરૂ કરો તો 13 3 39. કેટલા વધશે? 4 47. ન ભાગ પડે. પછી આપણે 17 લઈએ. બરાબર. તો 17 2 34 એટલે વધશે 9 97. તો કે એ પણ નહીં થાય 17. તો 18 ન હોય. 19થી ટ્રાય કરીએ. 19થી તો 19 2 38. કેટલા વધ્યા? તો કે 38 ને 2 40 ને 3 એટલે 5 57. તો 19 2 38, 19 3 57 થઈ ગયા ભાગ. તો શું ભાગ પડ્યા? 19 એના ગુણાકારમાં 23. બરાબર. તો છેલ્લે આપને ફાઇનલ 7429 એના ભાગ પડ્યા 17, એને ગુણ્યા 19, એને ગુણ્યા 23. બરાબર. તો આને કહેવાય અવિભાજ્ય સંખ્યા તરીકે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દીધું. બરાબર. આમાં બધા અવિભાજ્ય છે, જો એક પણ વિભાજ્ય છે નહીં. તો આ પહેલો દાખલો હતો. બરાબર. એની આગળ આપણે જઈએ તો આપણે લસા અને ગુસા શીખી ગયા. ગુસા શીખા છે યુક્લિડની રીતે. બરાબર. લસા આપણે શીખા નથી. તો હવે જોજો, હવે આપણે લસાની વાત કરીએ. બરાબર. તો ગુસા તો આપણે ઓલરેડી આવડે જ છે. તો ગુસા એટલે શું? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી મતલબ એના ઘડિયામાં આવતું હોય. 3 6 9 12 15 18 આ 3ના અવયવી કહેવાય. બરાબર. હવે દાખલા તરીકે મેં 15 અને 18 બે સંખ્યા લીધી હોય. હવે મારે આનો ગુસા જોઈએ છે એટલે પહેલાં હું આના ભાગ પાડીશ. 3 ગુણાકારમાં 5. 18ના નાના ભાગ પાડું તો 2 3 6, 6 3 18. બરાબર. હવે ગુસા જોતો હોય એટલે બેયમાં સરખું હોય એવી સંખ્યા. તો બેયમાં સરખું હોય એવી સંખ્યા કઈ છે? 3. બરાબર. તો આનો આપણને ગુસા મળ્યો. ગુસા કેટલો મળ્યો? 3. બરાબર. હવે મારે આનો લસા જોઈએ છે. આપણે આનો શું જોઈએ છે? લસા. તો લસા જોતો હોય તો સૌથી પહેલું સ્ટેપ, બેયમાં જે સંખ્યા સમાન હોય એને પહેલાં લઈ લ્યો. તો બેયમાં સમાન હોય એવું 3 લઈ લીધા. એટલે જો લસા ગોતવા માટે પહેલાં જે ગુસા હોય એ તો લખી જ નાખવાનું. હવે તમારે બેયમાં જોવાનું આ બેયમાં કાંઈ સમાન છે તો કે નહીં. તો કે જેટલું વધ્યું એ બધું વીણી લ્યો. મતલબ એ બધી સંખ્યા લઈ લેવાની. 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3. 5 લઈ લેવાના, 2 લઈ લેવાના, 3 લઈ લેવાના. પણ ધ્યાન રાખવાનું બેયમાં જે સંખ્યા સરખી છે એ એક જ વાર લખાય. બરાબર. તો આ થઈ ગયા 3 5 15, 15 2 30, 30 તેરી 90. રેડી.
તો એનો લસા કેટલો મળશે આપણને દોસ્તારો 90. તો ગુસા મળી ગયું અને શું મળી ગયું લસા. માની લ્યો કે આપણને 3 સંખ્યા આપી હોય. ધારી લ્યો કે હું લખું 12, 15, 21. જોજો સાવ એટલે સાવ સહેલું છે, 10માં ભણીએ ને આ તો ખાલી ઘડિયાની વાતું છે. 12ના ભાગ પાડીએ તો 2, 3, 6, 6, 2, 12. 15ના ભાગ પાડીએ તો 3, 5, 15. 21ના ભાગ પાડીએ તો 3, 7, 21. બરાબર. તો હવે આપણી પાસે 3 સંખ્યા છે. તો પહેલાં આપણે જોઈએ છે ગુસ્સા. તો ગુસ્સા એટલે શું? તો કે ત્રણેયમાં સરખું હોય એને પહેલાં લઈ લેવાનું. ત્રણેયમાં સરખું હોય એવું કોણ? તો કે 3. ઓકે, ગુસ્સા મળી ગયો. હવે આપણે જઈએ એનો લસા. તો હમણાં જ મેં તમને કીધું લસામાં પણ શું કરવાનું? પહેલાંમાં ત્રણેયમાં સરખા છે એને લઈ લ્યો. બરાબર. હવે તો કે હવે ત્રણેયમાં સરખા હતા એ લઈ લીધા. હવે તમારે બબેમાં જોવાનું. જો પહેલાં બેમાં કંઈ સરખું છે હવે? તો કે નહીં, જવા દો. બીજા ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. પહેલાં અને ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. જો હોત તો લખત. પહેલાં બીજામાં કંઈક સરખું હોત તો લખી લેત. બીજા ત્રીજામાં હોત તોય લખત. પહેલાં ત્રીજામાં હોય તોય લખત. પણ આમાં એકેમાં કંઈ સરખું નથી. તો કે તો હોય એટલું બધું આવવા જ દો. વૈધી હોય સંખ્યા 2 આવવા દો, 2 આવવા દો, 5 આવવા દો, 7 આવવા દો. બરાબર. તો કેટલા વધ્યા? 3, 2, 6, 6, 2, 12, 12, 5, 60. એને ગુણ્યા 7, 6, 7, 42. તો લસા કેટલો મળ્યો? તો કે 420. ફરીથી ધ્યાનથી જોજો, આમાં કંઈક આતામાજી છટકલી જોજો, ભેજામાં ઉતરવું જોઈએ. તો કે ભેજામાં ઉતારવા માટે શું કર્યું? તો કે પહેલાં ત્રણેયમાં સરખું હોય એવું લેવાનું. એ મળી ગયો ગુસા. સમજાય ને? લસા એટલે પહેલાં ત્રણેયમાં હોય એવું લઈ લેવાનું. રેવડી. પછી પહેલાં બેમાં જોવાનું. પહેલાં બેમાં કંઈ સરખું છે? તો કે નહીં, જવા દો. બીજા ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. પહેલાં ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. તો કે જેટલું વધ્યું જે સંખ્યા એ બધી લઈ લેવાની. ઓકે. તો આ મળ્યું ગુસા અને લસા. હવે આના ઉપરથી આપણે આનું સૂત્ર લખશું. જોજો, ગુસા છે, ગુસા એ કેટલો હતો? તો કે 3. ગુસા એનો ગુણાકાર કરીશ લસા આયરે. તો ગુસા કેટલો? તો કે 3. એને ગુણ્યા લસા કેટલો? તો કે 90. તો 9, 3, 27. તો ગુસા અને લસાનો ગુણાકાર કર્યો ને તો કેટલા મળ્યા? 270. હવે આપણે જે બે સંખ્યા લીધી હતી, બરાબર, જે બે સંખ્યા લીધી હતી, આ બે લીધી હતી ને જેનો આપણે ગુસા અને લસામાં રમઝટ બોલાવતા હતા, એ બેનો આપણે ગુણાકાર કરીએ. 15 ગુણાકારમાં 18. બરાબર. તો આ 0, 1, 5, 5, 1, 1, 8, 5, 40, 4, 8, 1, 8 ને 4, 12. તો 0, 5 ને 2, 7, 1 ને 1, 2. થઈ ગયા 270. એટલે આપણને ખબર પડી કે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ એ જ બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર કરો તો હંમેશા કેવો થાય? સમાન. બરાબર. તો આપણને સૂત્ર મળ્યું. જોજો, આપણે લસા એને ગુણ્યા ગુસા બરાબર આપણને શું મળશે? તો કે બે સંખ્યાઓનો ગુણાકાર, ગુણાકાર. બરાબર. તો ધારો કે મેં બે સંખ્યા છે એમાં એક સંખ્યાને એ કહું ને બીજી સંખ્યાને શું કહી દઉં? બી. બરાબર. તો હું સૂત્ર આવું લખી નાખું. જો મેં ગુસા લીધો. ગુસા લીધો કોનો? તો કે એ અને બી, આ બે સંખ્યાનો. એને ગુણ્યા
મેં લસા લીધો કોનો? તો કે એ અને બીનો, બરાબર. બે સંખ્યાનો ગુણાકાર એટલે કે એ ગુણાકારમાં બી. ચાલો, આવું આપણને સૂત્ર મળ્યું. ગુસા એ બી એને ગુણ્યા લસા એ બી બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર, બરાબર. તો આના આપણે આગળ દાખલા ગણીએ. હવે તો આપણે બીજા દાખલાની અંદર 3 દાખલા આપ્યા છે કે લસા અને ગુસાનો ગુણાકાર બરાબર લસા અને ગુસા જે ગુણાકાર કરીએ છીએ બે સંખ્યાના ગુણાકાર જેટલો થવો જોઈએ, બરાબર. તો જો પહેલો દાખલો છે આપણી પાસે 26 અને 91. તો પહેલાં આપણે એના ભાગ પાડી લઈએ 26માં. તો 26ના ભાગ પડશે 13 2 26, 91 તો એના ભાગ પડે 13 7 91, બરાબર. તો હવે આપણે એનો ગુસા અને લસા લેવો છે. તો ગુસા એટલે બેયમાં સરખું હોય એવું કોણ? તો કે 13. હવે આપણે એનો લસા જોઈએ છે. તો બેયમાં સરખું હોય એવું તો પહેલાં લઈ જ લેવાનું. હવે એના સિવાય કોણ વધ્યું? તો કે 2 અને 7, બરાબર. તો એને ગુણ્યા 2 ગુણ્યા 7 તો 13, 13 2 26, 26 ગુણ્યા 7 તો 7 6 42, 4 7 2 14 ને 4 18. તો આપણને લસા છે, લસા એ મિત્રો કેટલો મળશે? 182. તો ગુસા અને લસા મળી ગયું. હવે ગુસા એને ગુણ્યા લસા. તો ગુસા છે આપણી પાસે 13, એને ગુણ્યા લસા કેટલો છે? તો કે 182, બરાબર. આ બેનો ગુણાકાર એ કેટલો થવો જોઈએ? તો કે બે સંખ્યાનો ગુણાકાર એટલે કે 26 ગુણ્યા કેટલા થશે? 91, બરાબર. તો આ બેનો ગુણાકાર કરી લઈએ 182 એને ગુણ્યા 13, 0 1 2 2 1 8 8 1 1 3 2 6 3 8 24 2 3 1 3 ને 2 5 6 6 8 ને 5 13 2. તો આ મળશે આપણને 2366, બરાબર. આ બેનો ગુણાકાર કરીએ 26 ગુણ્યા કેટલા? 91. તો 26 ગુણ્યા હું 9 કરી નાખું, બરાબર. તો 9 6 54, 5 9 2 18, 18 ને 5 23. હવે હું 90 લઉં એટલે 2340. 91 હતા એટલે હું એક વખત 26 ઉમેરી દઉં 6 6 3 2. તો આ પણ ગુણાકાર કેટલો થશે? તો કે 2366, બરાબર. તો જો ગુસા અને લસાનો ગુણાકાર કરીએ એટલો જ એ બે સંખ્યાનો ગુણાકાર થશે. ઓકે. પછી બીજો ગણીએ. એમાં છે 510 અને 92. તો બીજામાં 510 છે. તો પહેલાં આપણે 510 છે એના ભાગ પાડીએ. ભાગ તમે કોઈ પણ રીતે લખી શકો, આમ ગુણાકારમાં લખો અથવા તો વૃક્ષ બનાવો. 2થી ભાગ પાડશું આપણે કારણ કે છેલ્લે 0 છે. તો 2 2 4, 2 2 4, 1 વધ્યા 11, 2 5 10, 1 વધ્યા 2 5 10, બરાબર. એટલે 255. છેલ્લે 5 છે તો પાછા 5થી ભાગ પાડીએ. તો 5 5 25 ને 5 1 5. 51ના પાછા ભાગ પાડીએ આપણે. 3થી ભાગ પાડશું તો 17 3 51, બરાબર. તો આપણને 510ના ભાગ મળ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17, બરાબર. પછી બીજી સંખ્યા છે આપણી પાસે 92. તો 2થી ભાગ પાડીએ 2થી તો 46 2 92, બરાબર. 46ના પાછા ભાગ પાડીએ 2થી તો એ થશે 23, બરાબર. તો 92ના આપણને ભાગ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 23 થઈ ગયું. હવે આપણે
બે સંખ્યાઓ છે આ ભાગ પાડી લીધા. હવે આપણે ગુસા અને લસા લઈ લઈએ. તો ગુસા એટલે શું? તો કે બેયમાં સમાન હોય એવું. તો બેયમાં સમાન હોય એવું એક તો 2 છે એટલે ગુસા પેલો આવશે 2. પછી 5 3 17 ઓમાં છે નહીં. તો બેયમાં સમાન હોય એવું જ લીધું છે, એને આપણે કીધું છે ગુસા. પછી આપણે લઈએ લસા. તો પેલા બેયમાં સમાન હોય એ તો લખી જ નાખવાનું, બરાબર. હવે બેયમાં કાંઈ સમાન છે તો કે નહીં. તો કે જેટલું છે એ બધું વીણી લ્યો, ભેગું જ કરી લ્યો. 5 × 3 × 17 અહીંયા વધ્યા 2 × 23, બરાબર. પહેલાં બેયમાં સરખું હતું એ લઈ લીધું, હવે કાંઈ સરખું નથી તો જેટલું છે એટલી બધી કિંમત આપણે લઈ લઈએ, બરાબર. તો આનો ગુણાકાર કરીએ એટલે 2 5 10 10 3 30 30 × 2 કરશો એટલે 60, એને ગુણ્યા 17, એને ગુણ્યા 23, બરાબર. તો આ 60 એને ગુણ્યા 23 ગુણ્યા કેટલા કરવાના છે? 17. 23 × 17 તો 0 1 3 3 1 2 2 7 3 21 2 7 2 14 ને 2 16 1 6 ને 3 9 2 ને 1 3 એ થઈ ગયા 391, બરાબર. તો આ તો 0 જ છે. 6 1 6 9 6 54 5 6 3 18 ને 5 23. તો લસા આપણને કેટલો મળ્યો? 23,460, બરાબર. તો ગુસા અને લસા. તો હવે આપણું કામ છે એ બેયનો ગુણાકાર, એટલે કે ગુસા એને ગુણ્યા લસા, બરાબર. તો ગુસા છે 2 એને ગુણ્યા 23,460 એ આપણી પાસે હતો લસા. તો 23,460 એને ગુણ્યા 2 2 × 0 એટલે 0, 2 6 12, 2 4 8 ને 1 9 અને 23 2 46. તો ગુસા અને લસાનો ગુણાકાર 46,920, બરાબર. હવે આપણે જોઈએ છે બે સંખ્યાનો ગુણાકાર, બરાબર. તો બે સંખ્યાઓ આપણી પાસે હતી 510 અને 92. 510 અને 92 આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. આના જેટલો થઈ જવો જોઈએ. તો 0, બરાબર. આ 9 0, 9 1 9, 9 5 45, 2 × 0, 2 1 2, 5 2 10, 0 2 9 6 4, બરાબર. તો આપણે કેટલા મળ્યા? 46,920, બરાબર. એટલે આપણે છેલ્લે વાક્ય લખશું કે લસા અને ગુસાનો ગુણાકાર એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ, અને બે સંખ્યાનો ગુણાકાર એને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 ઉપરથી ગુસા એને ગુણ્યા લસા, બરાબર. બે સંખ્યાનો ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર, બરાબર. આવું આપણને મળશે. બે દાખલા ગણ્યા છે. એ જ રીતે ત્રીજો છે 336 અને 54. એ એક દાખલો તમે ગણી નાખજો. ઓકે, એ તો આવડી જ જશે. જઈએ કે અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા મેળવવો છે. અવિભાજ્ય અવયવની રીતે ઓલું આપણે સૂત્રથી મેળવ્યું, બરાબર. અવિભાજ્ય અવયવ એટલે આપણે એ સંખ્યાના ભાગ પાડશું. પહેલાં આપણી પાસે છે 12. તો 12ના આપણે નાનામાં નાના ભાગ પાડીએ તો 2 2 4, 4 3 12. પછી 15 છે તો 15ના ભાગ પાડશું તો 3 5 15. 21ના ભાગ પાડીએ તો 7 3 21 આવું મળશે. હવે આપણે આમાંથી ગુસા અને લસા જોઈએ છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે લઈએ ગુસા. ગુસા એટલે શું? તો કે ત્રણેયમાં સમાન હોય એવી કિંમત. તો
તો ત્રણેયમાં સમાન હોય એવું આપણે જોવા જઈશું તો ત્રણેયમાં સમાન હોય એવું શું મળ્યું આપણને? 3. એટલે ગુસા થઈ ગયો 3. ઓકે, એની આગળ લઈએ આપણે લસા. તો પેલા ત્રણેયમાં છે એ તો પેલા લઈ જ લેશું. ત્રણેયમાં સરખા છે એ તો પેલા લઈ જ લેશું. હવે આપણે બેમાં જોતા જઈશું. પેલા બેમાં કંઈ સરખું છે તો કે નહીં. બીજા ત્રીજામાં સરખું છે તો કે નહીં. પેલા ત્રીજામાં કંઈ સરખું છે તો કે નહીં. જો હોત તો લખતા જાત. પેલા બીજામાં સરખું હોત તો લખત, બીજા ત્રીજામાં સરખું હોત તો લખત, નથી તો નહીં લખીએ. બરાબર. તો હવે ત્રણેયમાં કંઈ સરખું નથી તો જેટલા વધ્યા છે એ બધા એને આપણે ભેગા કરી લઈએ. 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5 ગુણાકારમાં 7. તો આ થશે 3 2 6, 6 2 12, 12 5 60. 60 ગુણાકારમાં 7 કરશું. બરાબર. એટલે 7 6 42. તો આપણને એની કિંમત કેટલી મળશે? તો કે આપણને એની કિંમત મળશે 420. ચાલો એના પછી બીજો 17, 23 અને 29. તો પેલા 17 છે. 17 તો 17ના ભાગ ન પડે, એક જ 17 એકુ 17. બીજું છે 23 તો એના ભાગ પડશે 23 એકુ 23 અને 29ના ભાગ પડશે 29 એકુ 29. બરાબર. તો હવે ગુસા લઈએ. તો ગુસા એટલે ત્રણેયમાં સરખું હોય એવું. તો ત્રણેયમાં સરખું હોય એવું માત્ર શું છે તો કે 1. કાંઈ સરખું ના હોય એટલે 1 તો હોય જ. ગુસા ક્યારેય 0 હોય નહીં. એની આગળ આપણે લઈએ લસા. તો ત્રણેયમાં કંઈ સરખું છે એવું માત્ર 1 જ છે. તો કે તો એના સિવાયની બધી સંખ્યાઓ આપણે લેતા જાય. 17 ગુણાકારમાં 23, એના ગુણાકારમાં 29. બરાબર. આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર. તો આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર છે એ તો ઓલરેડી તમે કરી જ શકો. 17 ગુણાકારમાં 23 કરી એના ગુણાકારમાં 29. બરાબર. એ ગુણાકાર છે એ તમારા માટે. એટલે કે એમાં હું લખી નાખું સ્વપ્રયત્ન. તમને એમ થાય તો તમને ગુણાકાર કરવામાં શું વાંધો? વાંધો હોય એટલે તો ન ગણ્યો હોય. સમજી ગયા ને? તમે સમજી ગયા. પછી ત્રીજો 8, 9 અને 25. તો આપણે 8ના ભાગ પાડશું. તો 8ના ભાગ પડશે 2 2 4, 4 2 8. 9ના ભાગ પાડશું 3 3 9 અને 25ના ભાગ પાડશું 5 ગુણાકારમાં 5. બરાબર. હવે આપણે સૌથી પહેલાં લઈએ તો ત્રણેયમાં હોય એવું. ત્રણેયમાં હોય એવું જેને આપણે કહીએ છીએ ગુસા. તો ત્રણેયમાં સરખું હોય એવું કંઈ પણ નથી. જો કાંઈ ના હોય તો 1 અડે 1. એના પછી આપણે લઈએ લસા. તો લસા એટલે ત્રણેયમાં સરખું હોય એવું, પણ એવું તો કાંઈ છે જ નહીં. ત્રણેયમાં સરખું હોય એવું કાંઈ છે જ નહીં. તો બબેમાં જોઈએ. પેલા બેમાં કંઈ સરખું છે તો નહીં. બીજા ત્રીજામાં સરખું છે તો કે નહીં. પેલા ત્રીજામાં સરખું છે તો કે નહીં. તો હોય એ બધું ભેગું કરો. આવા દો આવા દો એમ. 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 5, એના ગુણાકારમાં 5. બધી સંખ્યા લઈ જ લેવી પડશે. પેલા બેમાં સરખું નથી, બીજા ત્રીજામાં નથી, પેલા ત્રીજામાં નથી. જો હોત તો આપણે લખતા જાત. તો 2 2 4, 4 2 8, 8 3 24, 24 તેરી 72. બરાબર. 72 એના ગુણાકારમાં 5 5 25. પાછો આવ્યો ગુણાકાર 72 ગુણ્યા 25. હાલો એક ગણી દો બસ. હાલો 72 ગુણાકારમાં કેટલા કરવાના છે મિત્રો? 25. તો આ 0. 2 2 4, 7 2 14, 5 2 10, 7 5 35 ને 1 36, 0. 6 ને 4 10, 5 ને 3 8, 1. તો ચાલો આનો ગુણાકાર થઈ ગયો. જવાબ આવ્યો 1800. બરાબર. હાલો એક ગુણાકાર ગણી દીધો.
તો કે તો આનો ગણી દ્યો ને. ના, એ તમારે હાટવો ભાઈ. ચોથો, ગુસા આપણી પાસે આપી દીધો 306 અને 657. આ બેનો ગુસા આપણને કેટલો આપેલો છે તો કે 9. તો એને આપણે લસા મેળવવો છે. તો જો ગુસા અને લસા બેયની વાત છે તો આપણે આગળના વિડીયોમાં શીખાતા કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણાકારમાં ગુસા, બરાબર. તો આપણે લખીએ કે ગુસા એના ગુણાકારમાં લસા બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર એટલે 306 એના ગુણાકારમાં 657, બરાબર. તો ગુસા આપણી પાસે છે 9, એના ગુણાકારમાં લસા એ આપણે મેળવવાનું છે. આ બે જ સંખ્યા છે એની જ આપણે વાત કરીએ. એના બરાબર 306 ગુણાકારમાં 657. હવે 9ને આપણે ગુણાકારમાંથી જવા દેશું ભાગાકારમાં, એટલે કે આપણને જે લસા મળશે 306 ગુણાકારમાં 657 એના છેદમાં 9, બરાબર. તો પહેલાં આપણે જો 9થી સીધા ઉડતા હોય તો ટ્રાય કરી જોઈએ. 9થી ઉડાડીએ 9થી તો 9 3 27, 30માંથી 27 ગયા એટલે 3 વધ્યા, 36, 9 4 36, બરાબર. હવે તમે ખરેખર ગુણાકારનું ન કહેતા હો ભાઈ. 34 એના ગુણાકારમાં 657, બરાબર. તમને ખબર પડી ગઈ. ગુણાકાર તો કે આપના માટે છે, બરાબર. અહીં હું લખી નાખું જ સ્વપ્રયત્ને, બરાબર. એટલે ટૂંકમાં સહેલો ગુણાકાર છે 34 ગુણાકારમાં 657. એ જે મળશે એ આપણને મળશે લસા, બરાબર. ચાલો એની આગળ ગણીએ.